लिंबायत પોલીસ અને ઝોન 2 સ્ક્વેડના પોલીસ માણસો દ્વારા બાતમી આધારે લિંબાયત વિસ્તારના અલગ અલગ 8 દુકાનોમાં રેડ કરવામાં આવી હતી. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બૂચની કોપી કરી તેલના ડબ્બા પર કોપીરાઇટ લેબલનો ઉપયોગ કરી કોપીરાઇટ લેબલ વાળું તેલ બજારમાં વેચાણ કરનાર વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ડીસીપીએ આ અંગે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસીવી પઢેરિયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માણસો તથા ઝોન 2 ના એલસીબીના સ્ક્વેડ પોલીસ સ્ટાફના માણસો તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જીવી ધીરોએ તેમની ટીમ સાથે લિંબાયત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. લિંબાયત વિસ્તારમાં અલગ અલગ 8 કિરાણા સ્ટોરની દુકાનોમાં રેડ કરી હતી. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા ઉપર લેબલ તથા બૂચની કોપી કરી ડુપ્લિકેટ તેલવાળું તેલ બજારમાં વેચાણ કરતા મળી આવ્યા હતા. પોલીસ વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક દુકાનદારો એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડની જે તિરુપતિ બ્રાન્ડ છે ઓઇલની એ ખાદ્ય તેલની ડુપ્લિકેટ તેલ એટલે કે અન્ય તેલ હોય ને તેમાં ડુપ્લિકેટ રીતના તિરુપતિની બ્રાન્ડ લગાવી અને વેચાણ કરી રહેલ હોવાની માહિતી પોલીસને મળી હતી. જે અનુસંધાને ઝોન 2 એલસીબીની ટીમ અને લિંબાયત સર્વેલન્સ ટીમની સાથે જે આ બાબતના એ લોકોએ નિમણૂક કરેલી ખાસ એજન્સી છે એ એજન્સી સાથે રહી અને રેડ કરવામાં આવી હતી. વિવિધ દુકાનોમાં તપાસ કરતા કુલ 8 દુકાનોમાં આ પ્રકારની ડુપ્લિકેટ લેબલવાળી તેલનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જે અનુસંધાને પોલીસ દ્વારા 54 તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે અને જેને આશરે કિંમત 97,000ની આસપાસ થાય છે. પોલીસે આ બાબતે કોપીરાઇટ એક્ટ અને અન્ય ધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે. હાલમાં પોલીસે જે તજવીજ કરવાની હોય છે કાયદેસરની એ શરૂ કરી દીધેલ છે. આ ઉપરાંત આને જે ટેકનિકલ તપાસ છે અથવા જે એફએસએલમાં જે રિપોર્ટ મોકલવાનો હોય છે એની પ્રયાસ અત્યારે એની કામગીરી પોલીસે અત્યારે શરૂ કરી દીધેલ છે. આરોપી કેટલો ધરપકડ થઈ ગઈ છે? અત્યારે પોલીસે જે આરોપીઓ છે કે જે લોકો આ પ્રકારનું વેચાણ કરતા હતા એમને જે સીઆરપીસીમાં જોગવાઈ મુજબ જે નોટિસ આપવાની હોય છે નોટિસ આપેલ છે અને ત્યારબાદ તેઓને જો કોઈ સ્પષ્ટ જવાબ નહીં આવે અને તેઓ વિરુદ્ધ અન્ય પુરાવા મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.